શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે તો તમને બધાને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવી દે કા? હા, 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવી દે. સોમનાથ મહાદેવ આપણે અહીંયા અંદર હનુમાનજી મહારાજ છે. બધા યુટ્યુબ ફેમિલી મિત્ર દર્શન કરી લેજો કા. જય માતાજી, કેમ છો બધા મિત્રો? મજામાં જશો. અમારે એક નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે જો આપણે આવી ગયા છીએ ફુલસરિયા હનુમાન અને ફુલસરિયા મહાદેવ 12 જ્યોતિર્લિંગ મહાદેવના મંદિર છે અને ફુલસરિયા હનુમાનજી મહારાજનું મંદિર છે અને સરસ મજાનું વૃંદાવન ગૌશાળા છે. તો બધા મિત્રોને દર્શન કરાવશું, વૃંદાવન ગૌશાળા બતાવશું, 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવશું. અને આપણે જો ફુલસરિયા હનુમાન આવી ગયા છે અને સાક્ષી મમ્મી ની બધા તો હિસકા ખાય છે કા. સાક્ષી હિસકા ખાય છે. હા, અને અમારા સોનાક્ષી જાય ઘડીએ હિસકા ખાય છે. અને અમારા પ્રિયલ બેન આ નોખા નીચે હિસકો છે, ન્યા હિસકા ખાય છે. અને સાક્ષી બેન આયા ખાય છે કા. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ફુલસરિયા મહાદેવના 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા અને તમને બધાને પણ દર્શન કરાવશું. તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેવાનું. હા, તો હિસકા ખાઈને પછી કરાવશું દર્શન કા. હા, તો થોડાક હિસકા ખાઈ લઉં. તો બાવ બોલાવે, બાવને કયો શું કહે છે? હા, માર બાવલો જો. હા, માર બાવલો હિસકા ખાય છે જો. એક નાનો હિસકો છે હાવ નીચે કા બોલું તો એટલે આમ તો છોકરાને નાનો એવો. માં બાવલા ને હિસકો ખાતા આવડી ગયા છે. આપને એકવાર આવ્યા હતા ખબર છે? આપણે ફુલસરિયા હનુમાનજી મહારાજ છે ને ફુલસરિયા મહાદેવ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે. હું નહીં બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને સરસ મજાના દર્શન કરાવશું અને ગૌશાળાનો પણ વ્યૂ મસ્ત બતાવશું. પેલા હોય આવડી ગયું. જો આમાં સાક્ષી સોનાક્ષી અહીંયા હિસકા ખાય છે અને બાવ ને પપ્પા જો હિસકો નાખે. તને મજા આવે હિસકા ખાવાની? આ અમાર બાવલું છે. બાવલું તો નાના એવા હિસકા ખાય છે નીચે હિસકા. આપણે આન પેલા એકવાર આવ્યા હતા ખબર છે? હા, વરસદી ઉપર થઈ ગયું છે આપણે આવ્યા હતા કા. તારે આ મેદાનમાં બધા મેચ રમતા હતા નહીં? મસ્ત નું મોટું બધું મેદાન છે. બેહવાની મસ્ત જગ્યા છે. જાય બધે મસ્ત મજાના બાકડા છે, બાળકોના હિસકા છે, ઘોડિયું છે નાના હાવ બાળકોનું. અને આ મસ્ત મેદાન છે. જો અહીંયા બધા મેચ રમે એવું છે. અને આ બાજુ ઓલું પતરા વાળું દેખાય, એ બાજુ ગૌશાળા છે. તો હાલો મિત્રો બધા કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. અમારા બાવને હિસકા ખાઈ લઈને પછી તમને દર્શન કરવા લઈ જાવ કા. હા, અમાર બેલા પ્રિયલ બહુ વાડાઈ કરે છે. જો આપણે ફુલસરિયા મંદિરે આવીને એટલે આ મેન ગેટ છે. અહીંયા જો મસ્ત મજાના કબૂતરાના માળા છે. શરૂઆતમાં જ આપણે અહીંયા પાણીનું પરબ છે. તો આમાં છોકરીઓ પાણી પીવા માંડ્યા છે અને આપણે અહીંયા જવાનું છે અંદર. તો જો આ છે જય શ્રી ફુલસરિયા હનુમાનજી મહારાજ અને આની પાસે ફુલસરિયા મહાદેવ 12 જ્યોતિર્લિંગ. તો પેલા આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરશું અને તમને પણ કરાવશું. અમાર બાવ જો બાવ હાલો બા આપણે જય કરતે હાલો. જો અમાર બાવ દાદરો સડતા શીખી ગયું છે કા બાવ? હાલ જય પપ્પા જય જો મોટું થઈ ગયું છે. અમાર પ્રિયલ બેન મોટા થઈ ગયા કા. તો અહીંયા છે આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાનું છે. એક સિહોર છે, એક અહીંયા છે અને 12 જ્યોતિર્લિંગ અલગ બધા જ્યોતિર્લિંગના દર્શન કરાવવાના છે. હવે શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે તો તમને બધાને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવી દે કા. હા, 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવી દે.
સોમનાથ મહાદેવ, જો આ છે સોમનાથ મહાદેવ, પછી મલ્લિકાર્જુન મહાદેવ. આ બાજુથી આમ લેવાનું. સોમનાથ મહાદેવ ગુજરાત. હા. પછી ત્રંબક ત્રંબકેશ્વર મહાદેવ છે, એ મહારાષ્ટ્રમાં આવ્યું. મહારાષ્ટ્રમાં આવ્યું છે. પછી ત્રીજા નંબરના છે ધર્મેશ્વર મહાદેવ, ઈ ધુળેશ્વર મહારાષ્ટ્રમાં, ઈ મહારાષ્ટ્રમાં આવ્યા. પછી રામેશ્વર છે, ઈ તામિલનાડુમાં આવ્યા. પછી ભીમાશંકર મહાદેવ છે, ભીમાશંકર મહાદેવ એ મહારાષ્ટ્રમાં આવેલા છે. પછી આપણે છે મહાકાલેશ્વર મહાદેવ, એ ઉજ્જૈન મધ્યપ્રદેશ. વખણાય ની આ મહાદેવ જો, મહાકાલેશ્વર મહાદેવ ઉજ્જૈન મધ્યપ્રદેશ. આપણે એમપી વાળા ભાઈઓ ના આવતા એ કા. પછી વિશ્વેશ્વર મહાદેવ, એ કાશી ઉત્તર પ્રદેશમાં આવેલા છે. આ કાશી ઉત્તર પ્રદેશમાં છે. પછી નાગેશ્વર મહાદેવનું મંદિર ઔઢા મહારાષ્ટ્રમાં, ઈ મહારાષ્ટ્રમાં આવેલું છે. મહારાષ્ટ્રમાં. વાહ. અમારા પ્રિયલ બેને દર્શન કરે છે. વૈદ્યનાથ મહાદેવ પલ્લી મહારાષ્ટ્ર, ઈ ક્યાં? વૈદ્યનાથ મહાદેવ પલ્લવી મહારાષ્ટ્રમાં. પછી ઓમકારેશ્વર મહાદેવ, ઈ મધ્યપ્રદેશમાં. ઓમકારેશ્વર મહાદેવ મધ્યપ્રદેશમાં. પછી આવ્યા છે આપણે કેદારનાથ મહાદેવ ઉત્તરાખંડ. આ મહાદેવ બધા અત્યારે દર્શન કરવાના ચાલુ છે. અત્યારે એમ કે 6 મહિના બંધ હોય ને 6 મહિના ખુલ્લું હોય એવું હોય ને, એટલે અત્યારે એના દરવાજા બધા ખુલી જાય. પછી આ બાજુ મલ્લિકાર્જુન મહાદેવ શૈલેશ્વર આંધ્રપ્રદેશ છે. તો 12 જ્યોતિર્લિંગના તમને દર્શન કરાવ્યા. કઈ કઈ જગ્યાએ આવેલું છે જેને યાદ રહે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બધા દર્શન કરી લેજો. હાલો મિત્ર, આપણા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે આપણે પણ દર્શન કરી લઈએ. હાલો મિત્રો, હવે આપણે તમને દર્શન કરાવી દઈએ રામ લક્ષ્મણ ને જાનકી. તો આપણે હનુમાનજી બેઠા છે, રામ લક્ષ્મણ ને જાનકી, દર્શન કરી લેજો. બધા યુટ્યુબ ફેમિલી મિત્ર રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીના દર્શન કરી લેજો. જય હનુમાન દાદા. હાલો હવે આપણે હનુમાનજી મહારાજની મેન મૂર્તિ દર્શન કરવા. બોલ. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ હવે ફુલસરિયા હનુમાનના મંદિરે. તો આપણે મેન મંદિર કહેવાય ને, તો આપણે હનુમાનજીના મહારાજના તમને દર્શન કરાવી દે. તો આપણે પેલા તો હે ને જોજો થઈ ગયું ને. આપણે અહીંયા અંદર હનુમાનજી મહારાજ છે. બધા યુટ્યુબ ફેમિલી મિત્ર દર્શન કરી લેજો કા. આ ફુલસરિયા હનુમાન, આપણે ફુલસરિયા હનુમાનજી. હાલ સોનાક્ષી અને અમારા પ્રિયલ બેન જો રમે છે કા. પ્રિયલ કઈ વાયડા કરે છે. હાલો મિત્ર, ફુલસરી હનુમાનને એક સરસ મજાની કમેન્ટ કરી દેજો. જય હનુમાન દાદા. તમને આગળ આવા દર્શન કરાવ્યું અલગ અલગ. બાવલું નહીં પડાવવા, મોટું થઈ ગયું, વાયડું થાય છે. અમારા પ્રિયલ બેન જો દાદરા ઉતરતા શીખી ગયા છે કા. હા એમ કે છે. હા તું આગળ તો રે સોનાક્ષી. અહીં જો આપણે સરસ મજાના માતાજીના દર્શન કરવાના છે. મહાકાળી માના, અંબાજી માતાજીના, નવદુર્ગા ચામુંડા માતાજીના. બધા યુટ્યુબ ફેમિલી મિત્ર દર્શન કરી લેજો. હાલો મિત્ર, જો આપણે મહાદેવના દર્શન કર્યા, 12 જ્યોતિર્લિંગ, પછી ફુલસરી હનુમાનદેવના દર્શન કર્યા. હવે પ્રાણ પ્રતિષ્ઠા પ્રપુંજ સંત શ્રી 108 પરમદાસ બાપુનું પ્રાણ પ્રતિષ્ઠા છે, તેના દર્શન કરાવી. તો સરસ મજાના દર્શન કરી. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આ છે આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહાદેવનું મંદિર છે. આપણે જ્યાં મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા છે તેનું મહાદેવનું મંદિર છે. તો બધા મિત્રો દર્શન કરી લેજો. મેન સ્થળ અહીંયા છે અને તમે જોઈ શકો છો આપણે જ્યોતિર્લિંગ છે અલગ અલગ. બધા યુટ્યુબ ફેમિલી મિત્ર દર્શન કરી લેજો.
તું જો બાવ કેમ સડે જો એને પપ્પાને હેરાન કરે જો અમાર બાવ હાલે ચડી ગયું જો 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 એ હાલે એને પપ્પાને એમ કે તમને એમ કે હાથ પકડો માં હો હાલો હાલો ચડી જાય બાવ અમારું એને હાથે હાથે ચડી હાલે જવું જય 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 હાલો જો આપણે દર્શન કરી લીધા ને બાવની જો હિંચકા ખાય છે સોનાક સાક્ષી બેન જો પાણી પી છે અને આપણે જો નાસ્તો કાઢી લીધો છે તો હાલો બધા નાસ્તો કરવા સોનાક્ષી નૂડલ્સ લઈ ગઈ ને મારા બાવલું ભાગ ખાતા ખાતા હિસકા ખાય છે એને હાલો જો અમારા પ્રિયલબેન ને સાક્ષીબેન સોનાક્ષીબેન હિસકા ખાઈને થાકી ગયા છે એટલે હવે નાસ્તો કરે છે કા પ્રિયલ દર્શન કરાવી દીધા નાસ્તો કરવા બેસી ગયા અને હવે પબ્લિક આવે છે અમે થોડાક વહેલા આવી ગયા હતા નહીં હા હવે બધું પબ્લિક આવે છે અને અમે થોડાક વહેલા આવ્યા હતા કા છોકરી હિંચકા ખાવા હાટું ઘડીક વાર હિંચકા ખવાય કે નહીં એને કૂતરા કેટલા છે સોનાક્ષી એમ ન કરે સાક્ષીબેન જો બિસ્કિટ ખાય છે પ્રિયલબેન શું ખાય છે નૂડલ્સ ખાય છે નૂડલ્સ છે ને દાળ લીધી હતી અને આમાં શું કે ગુલાબ ગુલાબ છે ને આ કઈ આ ફ્રૂટ ને શું કહેવાય ગુલાબ કહેવાય કે નાશપતિ કહેવાય શું કહેવાય કમેન્ટ કરજો કા ગુલાબ આવે નાશપતિ આવે અને બીજું કઈ ખારું કે આને ત્રણ જાતના આવે અને લાડવા ખાવા હાલો લાડવા ખાવા કા પછી ભલે માંદા પડે હાલો મિત્ર તો નાસ્તો કરીને મળવી આગળ કા હાલો મિત્ર જો આપણે સરસ મજાની વૃંદાવન ગૌશાળા આવી ગયા છે જ્યાં ગાયો આપણે બીમાર ગાયો હોય હાજી માંદી ગાયો હોય તો સરસ મજાની ગાયોની સેવા કરવામાં આવે છે અને ફૂલસરિયા હનુમાન સરસ મજાની ગૌશાળા છે તો તમને દર્શન કરાવશું ગાય માતાના અને આ છે વૃંદાવન ગૌશાળા રામાધણી મિત્ર મંડળ અધ્યાવાડા તો સરસ મજાનો વ્યૂ છે તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રને દર્શન કરાવશું ગાય માતાના અંદર કેમ કે ગીત ચાલુ છે એટલે કોપીરાઇટ આવે એટલે તમને ગીત યુટ્યુબનું ગીત નાખીને તમને દર્શન કરાવશું હાલો મિત્રો જો આપણે ફૂલસરિયા હનુમાન આવ્યા હતા તો આપણે તમને હનુમાનના દર્શન કરાવ્યા હનુમાનજીના અને 12 જ્યોતિર્લિંગના પણ દર્શન કરાવ્યા અને આપણે વૃંદાવન ગૌશાળાના પણ તમને બતાવી મુલાકાત કરી આપણે અને અહીંયા આવીને આપણે બહુ મજા આવી છોકરી હિંચકા ખાધા અને હવે આપણે જઈશું ઘરે તો આ વિડીયો આપણે હવે આજે અહીંયા જ પૂરો કરી દે તમને સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને એક લાઇક કમેન્ટ અને અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બધા લાઇક કરી દેજો તો હાલો મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય